વેલકમ બેક। રાજ્ય પર ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે। છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો। મહેસાણામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ નોંધાયો। પ્રાંતિજ અને વિસનગરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હાંસોટમાં 6 ઇંચ વરસાદ થયો। વિજાપુર લુણાવાડામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો તો વડગામ, જોટાણા, ખંભાત અને તલોદમાં 5 ઇંચ વરસાદ થયો છે। હિંમતનગર અને માણસામાં 4.5 ઇંચ વરસાદ થયો। મોડાસા, કપરાડા અને વડોદરામાં 4.25 ઇંચ વરસાદ થયો। હજુ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે ફોનલાઈન પર। મેહુલ, રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે। અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને જે આંકડા સામે આવી રહ્યા છે, આગામી સમયને લઈને શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી? તોરલ વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાઓ 213 તાલુકાઓમાં વરસાદ થયો છે। જે છેલ્લા 24 કલાકમાં વરસાદ થયો છે તેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જે છે તેનો સમાવેશ થયો છે અને સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાની અંદર 186 mm એટલે લગભગ 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધવા પામ્યો છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ જે છે તે બની રહી છે। સાબરકાંઠા પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ, મહેસાણાના વિસનગરમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ, ભરૂચના હાંસોટમાં પણ લગભગ 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાવા પામ્યો છે। આજે પણ વહેલી સવારથી વરસાદની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સવારે 6 થી 8 ની અંદર 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં પાટણના સરસ્વતી તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ અને ખેડા જિલ્લામાં પણ વરસાદ નોંધાવા પામ્યો છે। ધન્યવાદ।